જોરદાર તાળીઓ થઈ જાય ફોર કેદાર ભાર્ગવ. એવરીબોડી કમ ઓન. થેન્ક યુ સો મચ. કેદાર ભાર્ગવે અદ્ભુત ગીતો આપ્યા છે ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીને ટ્રેડિશનલ ફોકમાંથી બહાર નીકળીને એટલા જબરજસ્ત ઓરિજિનલ્સ આપ્યા છે કે જેમાં એ લોકોએ ખાસ કરીને મારું ફેવરેટ તો છે બી પ્રાકનું સોંગ જેણે ગુજરાતી ગાયેલું. તું મારો દરિયો ને કાંઠો એ તું. અને પછી બેઠું કર્યું એકદમ હું એ તારીફ કરતો હતો એમ કે બહુ જોરદાર કહેવાય યાર. પણ એ પછી કહું પહેલા ઇન્ટ્રો કર. ના તો કે ને જોક એ વચ્ચે બીપરાક માઇક થી કેટલો દૂર ઉભો રહે છે કારણ કે બહુ જ ચીઝ પાડીને ગાય છે માણસ. સીધો કાળી ચારમાં ચાલુ જ સીધું. કાળી ચાર એટલે પેલું કીઝ આવે ને વ્હાઈટ અને બ્લેક આવે એમાં જે ચોથી નંબરની કી હોય ને એ તું કઈ આ નથી આવું નહીં હોતું ને આ તુક્કો મારે છે ને મને જીનિયસ લાગ્યો એટલે કાળી ચાર તો બરાબર રેફરન્સ કીધો કાળી ચાર સ્કેલ કહેવાય લ્યા. ના કાળી ચાર હોય એ વાત સાચી પણ કાળી ચાર દર વખતે ઉપર જ હોય એવું નથી નીચે પણ હોય. ઓ પેલી બાજુથી આવો એ મારા જોક જેવું થયું મારો નીચલી કાળી ચાર નો જોક થઈ. બી પ્રાક નીચી કાળી ચારમાં તો કેવું કે તું મારો દરિયો ના એ તો સંતાઈને ગાતો હોય ને કબાટમાં સંતાયેલો કે કોઈ ચપ્પુ લઈને શોધ્યો એટલે દરિયા ઉપર ના હોત ને ખાબોચિયા ઉપર ગીત હોત તો એવું હોત. એ ગાયું છે પછી મને